સુરતમાં આતંક મચાવતી સલમાન લસ્સી ગેંગના મુખ્ય આરોપી સલમાન લસ્સીની નવસારીના એક ગામમાંથી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। આ એક લસ્સી ગેંગનો મુખ્ય આરોપી છે કે જેને થોડા દિવસ પહેલા ભેસ્તાન વિસ્તારમાં એક સગીરની હત્યા કરી હતી। આના જ કારણે છેલ્લા ઘણા સમયથી તે ફરાર ચાલી રહ્યો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પણ તેણે હુમલાનો પ્રયાસ પણ કર્યો। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક સગીરની સરા જાહેરમાં લસ્સી ગેંગના આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવે છે। સગીરનો વાંક એટલો હતો કે તેણે એક ઠપકો લસ્સી એક વ્યક્તિને આપ્યો અને ત્યારબાદ આ આરોપીઓનો અહમ ઘવાઈ જાય છે અને સગીરને પતાવી દેવાય છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ભેસ્તાન પોલીસે જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સલમાન લસ્સી ફરાર ચાલી રહ્યો હતો। તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસમાં જોડાય છે। ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળે છે કે નવસારીના ડાભેલ ગામમાં આરોપી છે તે છુપાયેલો છે। આ માહિતી મળતાની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા પોતાના સ્ક્વોડને લઈને નવસારી ગામમાં જે જગ્યા ઉપર આ આરોપી છુપાયેલો હતો ત્યાં પહોંચે છે। ત્યારે ચારો તરફથી એક ઘરને રાઉન્ડ અપ કરી દેવામાં આવે છે અને આરોપી ખૂબ જ કુખ્યાત હોવાથી સાવચેતી પણ જરૂરી હતી અને તેને લઈને પીઆઈ સોઢા છે તે ઘરમાં ચડે છે। ત્યારે ઘરનો દરવાજો આરોપી અંદરથી બંધ કરેલો હતો। આ ઘટનાના સંદર્ભમાં પીઆઈ સોઢા ઘરનો દરવાજો તોડીને તે અંદર પહોંચે છે। ત્યારે આરોપી સલમાન લસ્સી ત્યાં છુપાયેલો હતો અને તેની પાસે છરી હોય છે અને તે છરી વડે પીઆઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે। જેના બદલામાં પીઆઈ સોઢા પણ પોતાની પાસે રિવોલ્વર વડે સ્વબચાવ કરે છે અને તેના સલમાન લસ્સીના પગના ભાગે ગોળી મારે છે, જેમાં સલમાન લસ્સીને ઈજા પહોંચી છે। આ ઘટનાના સંદર્ભમાં જે રીતે આખો બનાવ સામે આવ્યો તે બાબતે અધિકારીઓનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા। સર, કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના ઓફેન્સ। સર, છેલ્લો કયા ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10। સર, કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે। પોલીસ ઉપર એસોલ્ટ એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા, દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું। સુરતના જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને આ સમગ્ર ઘટનામાં જે સલમાન લસ્સી મુખ્ય સૂત્રધાર હતો તેની પોલીસે ધરપકડ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।